આજે બનાવવાનું આપણું આતું લીંબુનું હાથણું, એટલે આપણે પહેલાં લીંબુડીમાંથી તાજા લીંબુ ઉતાર્યા. અને લીંબુ ઉતારીને લીંબુમાં માર્યા 4 કટ, કંઈક આવી રીતે. પછી મેં બધા લીંબુમાં કટ મારી લીધા હતા. એટલે પછી મમ્મીએ મીઠું અને હળદર મિક્સ કરી અને જે લીંબુના કટ માર્યા હતા એમાં હળદર અને મીઠું ભરી દીધું. ત્યારબાદ અમારું લીંબુનું આથણું થઈ ગયું હતું તૈયાર. મમ્મીએ બધા લીંબુમાં હળદર ને મીઠું ભરી દીધું હતું અને પછી અમે કાચની બરણીમાં સ્ટોર કરીને રાખી દીધું. જ્યારે લીંબુ ગળી જાય ત્યારબાદ તમે એને ખાઈ શકો છો.